અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક પડોશમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ નંદલાલ આસવાણીએ 5 વર્ષની માસૂમ બાળકીને પોતાના ઘરે બોલાવી તેની સાથે શારીરિક છેડછાડ અને અડપલા કર્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। માસૂમ બાળકીએ આ અંગે પોતાના માતા-પિતાને જાણ કરતા જ પરિવારજનોએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને આ ઘટનાની ગંભીરતાથી વાકેફ કર્યા હતા। સમગ્ર મામલે એફ ડિવિઝનના એસીપી રીના રાઠવાના દેખરેખ હેઠળ મેઘાણીનગર પોલીસે ગુનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને ત્વરિત એક્શન લીધા છે। પોલીસે નરાધમ આરોપી સામે પોસ્કો એક્ટ અને છેડછાડની કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે। પકડાયેલા 73 વર્ષના આરોપી નંદલાલ અસવાણીને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ નિકૃષ્ટ કૃત્યને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ તો ફાટી નીકળ્યો છે અને પોલીસ આ કેસમાં હવે વધુ ઊંડી તપાસ ચલાવી રહી છે। કંટ્રોલ રૂમમાં 112 ઉપર એક મેસેજ આવે કે તેમની ભત્રીજી છે જેમની ઉંમર આશરે 5 વર્ષ છે તેની સાથે રેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એ મેસેજના આધારે મેઘાણીનગર પોલીસ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલ અને બાળકીના જે વાલી છે એમને પૂછપરછ કરી તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી। બાળકી સાથે જે એમના પડોશમાં રહેતા પડોશી છે તેમના દ્વારા તેને શારીરિક અડપલા કરવામાં આવે અને જેની ફરિયાદ બાળકીએ તેમની માતા તથા ફોઈને કરી, જે આધારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ જાતીય સતામણી અને બાળકો સાથે આ પ્રકારના કૃત્ય અંગે ગુનો દાખલ કરવા